નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ઓગળ કાંકરેજ જિલ્લામાંથી. ઓગળ તાલુકાના વડા જિલ્લા પંચાયતનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. વડા જિલ્લા પંચાયત સીટનો સ્નેહ મિલન કાર્યક્રમ કાકર ગામ ખાતે સમોર માતાના મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, જિલ્લા મંત્રી ખેમજીજી ઠાકોર અને બનાસ ડેરી ડિરેક્ટર અને થરા એપીએમસી ડિરેક્ટર બાબુભાઈ પટેલ તથા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ તેજાભાઈ દેસાઈ, થરા એપીએમસી ડિરેક્ટર મગનભાઈ દેસાઈ અને પ્રહલાદસિંહ વાઘેલા તથા વીડી વાઘેલા અને તાણા સરપંચ શ્રી દશરથભાઈ ઠક્કર તથા જામાભાઈ દેસાઈ અને ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારી અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાબુભાઈ દેસાઈ દ્વારા લોકોને ખાસ જણાવેલ કે આપણા ભારત દેશને મજબૂત કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જે સંદેશ છે કે સ્વદેશી અપનાવો, એને સાર્થક કરીને દેશને મજબૂત કરીએ.